शांति करण तू जग भरण अपना घरण घड़िया ते भवघाट नमो आद नारायण मारी विश्वरूप तू ही विराट दुख हरणी तू अन करने करजो होश दुख नारायणं नमस्कृत्यं नरसेवो नरोत्तमं देवी सरस्वती व्यासे ततो आमा लेवा तारे मारी धन धन मेलडी लेवाना मारी धन धन देवी सर्वभूतेषु वाणी रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो अंतफट लंफट शोरो बने अनतोई में के नहीं तुझ आ खोल ले खेलवे बाल ने मावड़े अवनाज तरसोट मां जोग माया खोल ले खेलवे बाल ने मावड़े अवनाज तरसोट मां जोग माया अजय પોપતભાઈ જેઠાભાઈ રાવળદેવ માતાજીનો માંડવો નાખ્યો છે અને માંડવો પણ એવો જામ્યો છે એક મારી વિનંતી જે ઓટા ઉપર બેઠા છો એ બધાય થોડીક વાર પથાણા ઉપર માના નામ પર વાહ વાહ મારા મિત્રો ધન્યવાદ બાપ અને માંડવો એવો જામ્યો છે બાપ જેઠ મહિનાનો તડકો હોય અને સૂર્યને આડુએ કડાયા સાણા જેવડું વાદળું આવી જાય અને ધરતી પર સાયા પડે એમ મારી ભુરિયા વડની મેલડીના માંડવાની હાથ ગામની માલપા સાયા પડે તો મારા શબ્દોની શરૂઆત સર્વની શરૂઆત કરતો માના શરણમાં એક જોરદાર જય જયકાર બોલાવી અને કાર્યક્રમની શરૂઆત કરીશ તો તમામ મારા ભાઈ બહેનો વિનંતી જોરદાર એક માના જય જયકાર બોલીએ મેલડીમાં 50% જે બોલવાની છે થોડીક ભૂખ લાગે એવી છે બોલવાની બાપ મારા તમારા હૃદયમાં કુડા વિચારો હોય જે રાક્ષસ રૂપી વિચારો હોય અને એવા વિચારો બધાય મારા તમારા હૃદયમાં લીવ્યા જાય અને સાત્વિક વિચારો આવી જાય એવી માના શરણમાં વિનંતી માટે બે હાથ ઊંચા કરી એટલે બિલકુલ શરમ લગાડ્યા વગર જે બોલવામાં કાંઈ પાપ થાય એ બધું મારી ઉપર અને જે બોલવામાં શરમ લગાડો અને જોરદાર જેમ ન બોલો તો મુંબઈનું પાપ થાય એટલું તમારી ઉપર આજ કોઈના ઘરે નથી બેઠા બાપ પણ એક માં મેલડીના ખોળામાં બેઠા સ્થાનિક બે હાથ ઊંચા કરીને બિલકુલ શરમ લગાડ્યા વગર છેલ્લું વાક્ય યાદ રાખજો મુંબઈનું પાપ બોલીએ મેલડી માત કી મોમાય માત કી ચામુંડા માત કી ખોડિયાર માત કી रामचंद्र भगवान की बालकृष्ण भगवान की पवन सुध हनुमान की रतनदास बापानी जीवनानाथनी कालू बापूनी मोघीबानी
મૃદંગદાસ બાપાની ઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહા ઓહો માં ભગવતીના સાનિધ્યમાં આજનો કાર્યક્રમ એ માતાજીના માંડવામાં ભુરિયા વડની મેલડીના સાનિધ્યમાં ભક્તિરસ ડાયરોનો કાર્યક્રમ. ભક્તિરસ ડાયરો એટલે જેમાં ભાઈ ભાઈ સાંભળી શકે, બેન ભાઈ સાંભળી શકે, સાસુ વહુ સાંભળી શકે, માણસ દીકરો સાંભળી શકે એવો માં ભગવતીનો ભક્તિરસ ડાયરો. અને મેં તો જ્યાં મારો પ્રોગ્રામ હોય ને કીધેલું, હવે તો બધા એને મોઢે થઈ ગયું તો કેટલા ડાકલામાં શું જવું ભાઈ, ડાકલા વાગતા ને ભુવા ધૂણતા કિશોર છે એમાં હું સાંભળવો છું. પણ મિત્રો આપણને વાત કરું તારે મારે એ કેવું છે કે શિવ પુરાણમાં વ્યાસીએ તો એમ કીધું છે કે બાપ ગમે એ ભગવતીનું ભગવાનનું ફંક્શન હોય ગમે ના એમાં ડાક નંબરનો વાગે ક્યાં સુધી કાર્યક્રમ અધૂરો ગણાય આખી જગત. પછી ગમે ભગવાન હોય ગમે ભગવતી એમાં વ્યાસી એમ લખ્યું છે બાપ તમારે આપણી પાસે માં ભગવતીના સાનિધ્યમાં. અને હમણાં ભૂપતભાઈ કીધું એમ કોઈ કલાકાર બન્યું નહીં બાપ, પણ એક રાવળદેવના નાતે એક માં ભગવતીના શરણમાં મારા પુષ્પરૂપી શબ્દો મેકી હું મારી વાણીને પવિત્ર કરવા માટે આવું માં ભગવતી માના દરબારની માલપા કોઈ માણસને ખબર નથી હું કોણ છું. આખી જગતમાં કોઈ માણસને ખબર નથી હું કોણ છું. અને આખી જગતમાં બધા માણસ રટે છે પોતાના કલ્યાણ માટે. સંતને જોલો શબ્દનો, નરને જોલો નાર, દીપકને જોલો પવનનો, ઈ તો કેમ ઉતરે ભાવ. 24 કલાક જે અખંડ ધૂણા તાપે એને કાંક અપેક્ષા છે નહીં. સંતને હાસા શબ્દ મિલે, નરને મિલે કોઈ સુલક્ષણા નાર, દીપકને પડદો મિલે તો ઉતરી જાય ભાવ પાર. એવામાં મેલડીના દરબારની માલપા જે મારે મજા કરવી છે એ બહુ આનંદ કરું, પણ અમારા કલાકાર મિત્રોનો થોડોક અમથો આપણને પરિચય આપી દઉં. જેના સંગીત ઉપર એક શીત બનાવી દે, જેના આંગળીને ટેરવે માં ભગવતી આંખો આપી છે એવા મનસુખભાઈ મેરને બેન્જો માસ્ટરને જોરદાર તાળી એ જ્યાં મોજા હોય એને તાળી પાડજો, હાકલ કરજો બાપ. તો જે સુરનો સંગાતે પ્રિય છે એવા અશોકભાઈને પણ જોરદાર તાળી. તેમજ 11 તબલા પર ઠીકરીને ઠેકડા મરાવી દે ને તમે ગમે ના બેઠા ને એની થપાટ તમારા કાળજામાં વાગે એવો ઉસ્તાદ છે. ખાલી 2.5ની જ મોટર પણ 7.5નું કામ આપે છે એવા મુના સોલંકીને જોડે. આ બધા અમારા કલાકાર મિત્રો. અને આ મારી બાજુમાં જે ડાકુ ગાડે બાપ દીકરીઓ બે ભેગા છે આજ. અરવિંદભાઈને પણ જોરદાર તાળી વાગી. પણ એ છે એન્જિનિયર, મેં કીધું એ જ કરી જાય, આ ન કરતો બાપ. શું કામ? આ બધી અઘરી વસ્તુ છે. આ જે વસ્તુ છે આ ક્ષેત્ર એ અઘરું છે, પણ જો માની મહેરબાની હોય તો જ માણસ હોહરો નીકળે કે નગર અઘરું છે. તો અહીં છે ને આવો 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 સિદ્ધરાજ છે, આવો વધારો. મને તમને બહુ મજા આવે, બહુ આનંદ આવે, બહુ લહેર આવે એવું જેને માંડવો નાખ્યો છે અને બહુ સારું નામ બાપ એવા અમારે અહીંના પૂજારી જેઠા બાપાને જોરદાર તાળીઓ આવજો. તેમજ ભૂપતભાઈને પણ જોરદાર તાળીઓ આવજો. અમારે રાજુભાઈ પોપટભાઈ એમને પણ જોરદાર તાળીઓ આવજો. એ બધાએ આ મેલડીના પૂજારી મારા રાવળદેવોને બધાને જોરદાર તાળીઓ.
અહીંયા હાકીમ જેવા કેટલા બધા મહેમાનો આવ્યા છે. કોનું નામનો કોનું નોલો કિશોર છે એને આમ અમારે આ બધા મારા ભુવાઓ બધા શાળાઓ જાણીતા પણ ભરતસિંહ બધા પણ થોડા સમયમાં એ બાથરૂમમાં બુલેટ હાંકવા જેવી વસ્તુ છે એટલે મારી પાસે થોડાક પ્રશ્ન મેકું. પણ આ પધારેલા તમામ સંતો, તમામ મહંતો, તમામ ભક્તો અને તમામ માતાજીના ભુવાઓ એ બધાને જોરદાર તાળ છે. અને તેજ ઉપરથી રાવળદેવ તરીકે આ પધારેલા નાના મોટા ઉંમરમાં, આમ તો કોઈ નાના મોટા શહેર નહીં બાપ, એ બધાને માં મેલડીની આ વધાય આપો 17 મહિનાની બાપ. માડી શારદા ભવાની સમરૂ તમને પડખો અનમાડી વાસો સજો એ થોડીક વાર બધી ભુવાની રબડ છે. ખાલી બે શબ્દો મેકવા માટે મેલડીના સાનિધ્યમાં બાપ. એ મારું જોશ ગો ગાવા જો ગણ્યો તના એ નર ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહે દોદાળો દુઃખ ભજનો અન પાપા સદા બાળે વેશ એ ગીતો સમરો તો લખ લાભ દઈએ એ ગીત ગબરજી કાનમાં કુંડળ હાથમાં ગદા અન બાપા વજર કસોટાવો એ તમિશ ભાંગે મહી બિરાજો એક વાદને કા ગાયા હોય આપે તું પૂરી નિર્મલ તું સતુરી ને જોરા આપે તું પૂરી નિર્મલ નૂરી તું સતુરી ને જોરા એ માં કઈક નમાવ્યા મોટા ભૂપ ભમાવ્યા શોભા આવ્યા રમતા ભમતા તારા સોરડા અન કોગદી અમાલી આઘા નીકળી જાય પણ રમતા રમતા ભમતા તારા સોરડા ને કોગદી આઘા નીકળી જાય એ પછી જમોની એની વાહે જાય એ ઓલી મેર કરીને ભૂરિયાવળની મેરડી માં અરે બાપ હજારો દુશ્મનના ટોળા બી આવતા હોય અને હવે ટાણે કોઈ મારી ભૂરિયાવળની મેરડીનું નામ લઈ લો અને બાપ હજારો દુશ્મનના ટોળામાં જો બંદૂકને ભડાકે મરતા ન ફસાવે તો મારી ભૂરિયા વળની અરે કોઈને જેલમાં માંજા હોય અન દુનિયાના વકીલો એમ કે ન છૂટે અને હવે ટાણે
કોઈ મારી ભૂરિયા વડની મેલડીનું નામ લ્યો અને ઠેઠ મુંબઈ હુંથી પાંચા નો છોડાવે તો મેલડી લખડ્યા માણા નો ટેકો મટીશની મેલડી મારી ભાંગલ ગાડાની અરે બાપ બહુ મારે આપણી પાસે પહોંચ કરીશ બાપ મેલડીનું આહવાન થઈ ગયું છે અને જેટલા ઉભા છો મારા મિત્રો બધા બેસી જાઓ એ પથ્થરનું પાથરનું હોય તો બેસી જાઓ અને ધૂળમાં બેસી જાઓ જો ધૂળ ખેખેરી ન નાખે તો ભૂરિયા વડલી મેલડી આ ઓટા પરથી મારા મિત્રોને થોડીક વાર વિનંતી થોડીક વાર નીચે જાઓ મારા બાપ જે સામે ઉભા છો મારો ભાઈ બહેન એ બધા થોડીક વાર બેસી જાઓ આની પાસે આગળ ઘણી જગ્યા મારા બાપ બેસી જાઓ બાપ અરે મેલડીના સત્સંગમાં ઘડીક જો બેહાઈ જાય ને ઘડીક સંભળાઈ જાય તો તમારું આખું વરસ સારું વયું જાય બાપ એવી આ તેજ ઉપરથી મારા ભગવતીની મેલડીની કેટલી વાત કરી છે બાપ પણ કેવી કાક બાપુ બે કડીમાં મને પ્રાર્થના કરીશ કેવી માડી તારા ગોરહડા ઉજળાને એ કરણી સંતની અને માડી તારા વલોણા ભૂગવે રે પેલા પોર રે મસરાલી ગાડી થઈને ડણકી રે ડુંગરની ને માડી તારી કાળી રે લટુને કાળો છે અને માડી તે તો જડબારે ફાડીને દાંત તે તો ઝેરા રે મસરાલી મોગલ ગાંડી થઈ ડણકી રે ડુંગરની એ માડી ગાંડી થઈ એ ડણકી રે એવી બાપકોતી જગદંબાના મારા બે શબ્દો આ મેલડીના સાનિધ્યમાં બેઠા છે અને આખી જગત જેને ઓળખે આવો 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 આવો